ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવા ટ્રકની ટક્કર એક રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું. ઝઘડિયાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા રાહદારી કિરણ ગિરીશભાઈ વસાવાને કાળ બનીને આવેલી એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિરણ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેઓનું કમકમાટી ભર્યું મોત થયું. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થયા છે. ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુલદથી નાના સાંજા ફાટક સુધીના માર્ગ પર એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.